ત્યાં સુધી પહાડો જ છે નકરા ને પંખા અને 5 સ્ટાર હોટલની કોઈ ગમે ત્યાં તમને 500 થી 1000 વચ્ચે મળી જાય. અને કારણ કે મેઇન ખર્ચો આપણો નાઇટ સ્ટેનો જ હોય છે. બજેટ ફ્રેન્ડલી હોટલ હોય, બધી બેઝિક ફેસિલિટી જે જોતી હોય એ મળી જાય આપણને. હર્સિલ વેલી તરફ જાય છે થથિયુડ ગામથી નીકળાતા. ખતરનાક વળાંકો આવે છે. જોઈ લે ઓલા રૂટેથી અત્યારે કપાટ બંધ હોય. લેન્ડસ્લાઇડ થઈ લાગે છે. મજા એ લિમિટમાં સારી બધી. ઉત્તરાખંડ સરકાર ડેવલપ કરતું જ જાય છે. ખબર હતી ને ભાઈ રાજકોટથી વિશાલભાઈ આવે છે. થેન્ક યુ ભાઈ. મારું માન રાખ છે. લેન્ડસ્લાઇડ નો રેતીનો ઢગલો છે. બસ આ હોમસ્ટે વધારે ખુલતા જાય. સરકારે સપોર્ટ કરે છે. બીજું રોજગારીનો કોઈ ઓપ્શન હોય. આગ ચિતરેલો છે. બહુ મસ્ત લાગે છે. જો એના માણસોની ડેઈલીની દિનચર્યા જોઈ લ્યો. સિમલા મનાલીમાં હજી બરફ નથી પડ્યો, કોઈ ન્યૂઝ જ નથી. હાલો તો મિત્રો, ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. હવે જાય છે પાછા હર્સિલ વેલી બાજુ. અહીંથી દેવલસારીની ટ્રીપ પૂરી. તો ચાલો મિત્રો, આ ટાઈપના રસ્તા છે સરસ મજાના. નીકળી ગયા છીએ દેવલસારી મંદિર વિઝિટ કરીને. જ્યાં સુધી દેખાય ત્યાં સુધી પહાડો જ છે નકરા. ગિરધારી લાલ સ્મૃતિ દ્વાર. આપણે થથિયુડ ગામમાં આવી ગયા પાછા. ગામના નામે એવા હોય, માંડ યાદ રહી આપણને. સારું હાલો, દેવલસારીની ટ્રીપ પૂરી થઈ ગઈ. હવે હર્સિલ વેલી બાજુ જાય, ગંગોત્રી મંદિર બાજુ. હવે અહીંથી બીજો એક શોર્ટકટ છે, એક ન્યૂ તેહરી બાજુથી જાય છે, જે પાછું આપણે કાલે આવ્યા ઋષિકેશ બાજુ એ સાઈડથી જવું પડે થોડું. અને વચમાંથી એક શોર્ટકટ છે, તો આપણે શોર્ટકટ રસ્તે જાય અને ક્યાંય કોઈ પહોંચવાની ઉતાળ નથી. જ્યાં રાત પડી ત્યાં પાછા નાઇટ સ્ટે લઈ લેવું. મજા કરતાં કરતાં શાંતિથી રસ્તો કાપશું. હવે હર્સિલ વેલી બાજુ જાય છે. જોઈ કેટલોક રસ્તો કપાય છે. હમણાં અંધારું થઈ જશે, કલાક નહીં થાય ત્યાં, કલાક 1.5 કલાક મેક્સિમમ. જોઈએ આપણે કેટલું આજે ચલાવવાનું થાય છે. સારી જગ્યાએ નાઇટ સ્ટે લઈ લે. હોમ સ્ટે, હોટલ જે હોય તે આપણે તો સસ્તું ને સારું મળી જાય એટલે ચાલે. હોટલમાં મિત્રો હું કોઈ ઝાઝા ખર્ચા કરતો નથી અને એ કરાય પણ નહીં, કારણ કે અહીંયા એસી ને પંખા અને 5 સ્ટાર હોટલની કોઈ જરૂર નથી. એમને મેં એટલી ઠંડક છે. એસી ને પંખાના હૂક પણ અમુક જગ્યાએ હોતા નથી, કારણ કે 12 માસ ઠંડક જ હોય. તો મિત્રો બજેટમાં હું ઓલવેઝ 500 થી 1000માં ગોતી લેતો હોઉં. ક્યારેક જ 1000 થી 1500 વચ્ચે જવું પડે. બાકી મોસ્ટલી લગભગ તમે ઉત્તરાખંડમાં ગમે ત્યાં તમને 500 થી 1000 વચ્ચે મળી જાય. અને એટેચ બાથ હોય અને ખાસ ગીઝર પણ હોય. તો બીજું શું જોઈએ મિત્રો, નાહી ધોઈને હાઈ ક્લાસ આપણે ગીઝર ગરમ પાણીથી નાહી લેવાનું, ફ્રેશ થઈ જવાનું. બીજું શું જોઈએ આપણે મિત્રો, હાઈ ક્લાસ બેડ હોય સાફ સુથરો, એટલે ચાલે. આગળથી ડાબી બાજુ છે ને આપણે. એટલે મિત્રો 500 થી 1000 વચ્ચે કોઈ પણ આખા ઉત્તરાખંડમાં તમને ઇઝીલી હોટલ હોમસ્ટે મળી જાય. તો બજેટમાં થઈ જાય. બાકી તો મિત્રો પછી આમાં આપણે હોટલ રિસોર્ટ રાખી તો 5000 10,000 પણ પર નાઇટના થાય, જેવું આપણું બજેટ. પણ મિડલ ક્લાસનું બજેટ 500 થી 1000 1500માં રૂમ ગોતી લેતા હોય એટલે આપણું બજેટ જળવાઈ રહીએ. ન કરતામાં 50,000 75,000 થઈ જાય નાનકડી આવી ટૂર કરી ખાલી 10 દીની. 8-10 દીમાં કેટલાય વપરાઈ જાય ધારી એટલા, કારણ કે મેઇન ખર્ચો આપણો નાઇટ સ્ટેનો જ હોય છે. એમાં જેટલી આપણે બચત કરીએ એટલો જ આપણને બેનિફિટ થાય. એટલે હું તો લગભગ 500 થી 1000 વચ્ચે ગોતી જ લઉં છું. ક્યારેક બાય ચાન્સ અમુક જગ્યાએ એવું મોટું આવી ગયું હોય સિટી, તો ત્યાં કદાચ 1200 મેક્સિમમ, વધીને 1500 દેવા પડે. બાકી જનરલી આ જ રેન્જ છે, 500 થી 1000 વચ્ચે ગમે ત્યારે મળી જાય. બજેટ ફ્રેન્ડલી હોટલ હોય, બધી બેઝિક ફેસિલિટી જે જોતી હોય એ મળી જાય આપણને. ચાલો મિત્રો, તો આ ટાઈપના મસ્ત રસ્તા છે. હર્સિલ વેલી તરફ જાય છે થથિયુડ ગામથી નીકળાતા. મિત્રો સરસ મજાના ગામડા છે, નાના નાના રોડ જો મસ્ત, મજા આવે એવો રસ્તો છે. ઠંડી ચાલુ થઈ ગઈ છે અને ફૂલ ફોર્મમાં ફૂલ પવન ચાલુ છે. ખતરનાક વળાંકો આવે છે. જોઈ લે ઓલા રૂટેથી આમ જવાનું થશે. અહીંથી આમ જાય, અહીંયાથી આમ જતો હશે. હર્સિલ વેલી એટલે કે ઉત્તરકાશી ગંગોત્રી તરફ આપણે જાય છીએ. અત્યારે કપાટ બંધ હોય ગંગોત્રી ધામના, કે 4 ધામની યાત્રા દિવાળી ને ભાઈબીજ ને બીજે દિવસે ભાઈબીજની આસપાસ બંધ થાય. ટૂંકમાં દિવાળીની આસપાસ, દિવાળી સુધી તમે 4 ધામની યાત્રા કરી શકો. પછી માર્ચના એન્ડમાં અથવા એપ્રિલમાં ખુલે. તો આપણા ગંગોત્રી 187 પકડી રાખવાનું છે. ઉત્તરકાશી ખાલી 87 છે. હર્સિલ ત્યાં આવશે. હવે હર્સિલ આજ તો પહોંચાય નહીં, કાલે પહોંચશું આપણે આરામથી. આજે જ્યાં પણ નાઇટ સ્ટે મળે ત્યાં લઈ લેવાનું છે. હજી 1-2 કલાક ડ્રાઈવ કરશું. અંધારું થાય એટલે હોટલ ગોતી લેવાની. કેવો રોડ છે,
લેન્ડસ્લાઇડ થઈ લાગે છે કે રોડ પોળો કરતા લાગે છે, આવું છે. ધીરે ધીરે નેચર એન્જોય કરતા કરતા જાય છે હું ને કલ્પેશ. વાહ ભાઈ વાહ, મસ્ત આમથી આમ રોડ છે, મજા આવે છે ડ્રાઈવ કરવાની. આમથી આમ મજા આવે. ધ્યાન રાખવું પડે ભાઈ આમાં, મજા તો પછી આમાં મજા એ લિમિટમાં સારી બધી. ઓવર સ્પીડ કરવા જાય તો ટર્નમાં આમથી આમ ક્યાંક ઉપર ચડી જાય કે નીચે વહી જાય આમાં તો ધ્યાન રાખવું પડે. રોડ ધાયરા કરતાં સારો છે, વચ્ચેનો શોર્ટકટ લીધો પણ સારો છે, ખરેખર સારો છે. એક ગાડી ને એક બાઇક નીકળી જાય, 2 ગાડી નીકળી જાય એટલો સારો રોડ છે. અચ્છા, HP રેસિડન્સી રૂમ્સ અવેલેબલ, આ ટાઈપની સરસ મજાની હોટલ ને રૂમ પણ હોય. પણ હવે રાત રોકાવાના ઓપ્શન્સ ક્યાંય હેરાન ન થાવ તમે, અમુક એરિયાને જે બાદ કરતાં ક્યારેક એવું બને. બાકી હોટલ ને હોમસ્ટે ને બધું દિવસે દિવસે ઉત્તરાખંડ સરકાર ડેવલપ કરતું જ જાય છે. હોમસ્ટે ખાસ તો, હોમસ્ટે એટલે આજે ઘર નાના લોકો જે રહેતા હોય મિડલ ક્લાસ ફેમિલી, અહીંના રહેવાસી ટૂંકમાં, હોમસ્ટેમાં એવું છે કે એ લોકો જે જમતા હોય ને એ જ આપણને જમવા મળે. અહીંનું કલ્ચર, એની રહેણી કહેણી, એનો સ્વાદ આપણને ટેસ્ટ કરવા મળે. અહીંનું જમવાનું એકદમ શુદ્ધ સાત્વિક ને સાદું હોય, તેલ મસાલા બધું ઓછું હોય, સિમ્પલ વસ્તુ હોય. અને એ લોકો જે ખાતા પીતા હોય, આપણે ગેસ્ટ તરીકે આપણે એકદમ વ્યવસ્થિત ઘરમાં જ એ લોકોને રહેવાનું 2-4 રૂમ એક્સ્ટ્રા હોય એ લોકોના, એમાં આપણને રૂમ આપી દે અને એ જમે એ જ આપણને જમવા મળે. અને અહીંના માણસો લોકલ સાથે વાતો કરવાની, જાણવા મળે ઘણું બધું એમની પાસેથી. એટલે મને તો હોમસ્ટે મળતું હોય ત્યાં સુધી હોટલ હું લવ જ નહીં. અહીંના સ્થાનિકો સાથે જોવા જાણવા મળે કાંઈક, એમના અનુભવો, એની લાઈફસ્ટાઈલ કેવી, હા તે ઘણું બધું જાણવા મળે. અને માણસો બહુ સારા ઉત્તરાખંડના, બહુ આપણું રાખે. પહાડી માણસો, એમાં ઉત્તરાખંડ દેવભૂમિ અમતી નથી કે આથી માણસો પણ એકદમ મજાના, બહુ માન રાખે આપણી, બહુ હેલ્પફુલ માણસો ટૂંકમાં. ડામરનું લાઈવ કામ હાલે છે ભાઈ. ખબર હતી ને ભાઈ રાજકોટથી વિશાલભાઈ આવે છે એટલે બધું આ ઓકે રાખી આપણે જોઈ લીધા. ખોટું કહેતું હોય તો કેવું કામ ચાલુ છે, અને ખબર પડી ગઈ કે હું આવું છું એટલે જો કેવા સરસ રોડ બનાવી નાખ્યા છે. થેન્ક યુ ભાઈ મારું માન રાખવા બદલ, મને સારો રસ્તો આપવા બદલ. હા છે આ લેન્ડસ્લાઇડનો રેતીનો ઢગલો આ છે શું? રેસ્ટોરન્ટ, હોમસ્ટે, બસ આ હોમસ્ટે વધારે ખુલતા જાય. સરકારે સપોર્ટ કરે છે, હોમસ્ટેમાં કાંઈક સહાય આપે છે. તો અહીંયા બીજું રોજગારીનો કોઈ ઓપ્શન હોય નહીં, કામ ધંધા એટલા કાંઈ ચાલે નહીં. ખેતીવાડી પણ લિમિટેડ હોય. એટલે એ લોકોને જો ટુરિસ્ટ આવે અને એમના ઘરે રોકાય, એ લોકોને 500-1000 જે એ લોકોનું ખાવા પીવા સાથેનો રેટ હોય, એ લોકોને 2 પૈસા મળે, કંઈક એક્સ્ટ્રા ઇન્કમ થાય, ઘર ચલાવવામાં હેલ્પફુલ થાય. સરકાર ખૂબ સાથ દે છે. ઘણા બધા હોમસ્ટે ખુલી ગયા અને હજી પણ ખુલશે પ્રમાણમાં. ફ્રેશ ફૂડ ઘર જેવું તો આપણે હોમસ્ટેમાં જ આશા રાખી શકીએ, કારણ કે એ લોકોને પણ ખાવાનું હોય ને સેમ. અને અહીંના માણસો બહુ મજા આવે એ લોકો સાથે જમવાની, એ લોકો સાથે વાતો કરવાની. હા, નાગ ચિતરેલો છે. હા, જય નાગ દેવતા. બને ત્યાં સુધી હોમસ્ટેમાં રોકાવ, આપણને ફાયદો અને એ લોકોને 2 પૈસા મળે. નેચર એન્જોય કરતાં કરતાં ઠંડી વધી, હવે થોડા હાઈટ ઉપર આવ્યા એટલે સૂર્યદેવ હવે જો એકદમ કેવું મસ્ત લાગે છે. જો સૂરજ દેવતા હવે થોડી વાર જ છે, ત્યાં આપણે રસ્તો કાપી લઈ. રસ્તો બહુ સરસ છે, મજા આવે છે. જો અહીંના માણસોની ડેઈલીની દિનચર્યા જોઈ લ્યો, કેટલું લઈને જાય. ઠંડી પ્રચંડ એકદમ ચાલુ થઈ ગઈ છે. મિત્રો બરફ જોવા મળતો નથી સ્થાનિકોને. અને હોટલમાં જ્યાં હોમસ્ટે અને હોટલમાં રોકાણ હતા એમને પણ પૂછ્યું મને કે ક્યાંય બરફ નથી. સ્થાનિકો લોકલ જે હોય અમુક એને પણ પૂછ્યું. અમે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા રાત્રે, એમને પણ પૂછ્યું કે ભાઈ આ વખતે બરફ નથી પણ હવે પડશે ખરી કે. મને કે ગંગોત્રી સાઈડ તમને કે ચાન્સ થોડો લ્યો, એ બાજુ મળશે. નકર તો મિત્રો અત્યારે મેં 4-5 વર્ષ પહેલાં રાનીખેતમાં બરફ જોયો છે. વિચાર કરો, એનું તો અલ્ટિટ્યૂડ એટલું છે નહીં, 2000 મીટર આસપાસ જ છે. સિમલા મનાલીમાં હજી બરફ નથી પડ્યો, કોઈ ન્યૂઝ જ નથી. એ 2000 મીટરની આજુબાજુ છે. આવું બધું છે. આ વખતે બરફ બહુ પડ્યો જ નથી. હાલો તો મિત્રો, ઉત્તરકાશી પહોંચી ગયા છીએ અને આ છે રૂમ.
અત્યારે જસ્ટ હજી પહોંચ્યા જ. હેલ્મેટ, થેલા, સામાન, આ ટાઈપનો બેઝિક રૂમ છે. ટીવી તો આપણે કંઈ જોતા નથી. આ ટાઈપનું વોશરૂમ છે. નીટ એન્ડ ક્લીન. વેસ્ટર્ન ને ઇન્ડિયન બેય છે ફેસિલિટી. સારું કહેવાય. અને મેઇન આપણા બજેટમાં સાફ સુથરો બેડ, બ્લેન્કેટ, બીજું શું જોઈએ આપણે. ઉત્તરકાશીનું હિલ વ્યૂ હોટલ છે. અને કાલે હર્ષિલ બાજુ જાશું. ચાલો મિત્રો, તો બજેટમાં રૂમ આપણે જેમ કહીએ એમ 500 થી 1000 વચ્ચે મળી જ જાય. આ પણ અમને એ જ રેટમાં મળી ગયો છે. ચાલો મિત્રો, મળીએ પછી કાલે હર્ષિલ વેલી સાઈડ.